वलच पहा पावतस्थले गले बलांबितं भुजंगटुंड मालिक डमट 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 नीना डमट डर्म्याम चकार टंड टाड तनोतुने शिवेसियम तुना सेलेसोलिका अर्जुन उजनम महाकालुंका मरेश्वरम परबे वरना दक्षिण भूशंका खिदबम नमश नागिश दारुकमन वारशी विस्विस्तरम ते गोमते चटय मालिकत तुष्मे तुषाले ते ज्योति सिंह सायपाठ पठना शृंगेरी मटी पारा देवी कमसा देव आदिवारा गुरु दत्तात्रेय धर्म सनातन मंत्र शिव जाजम धरती तंबू आकाश सुला तुलसी घंटी पवन खूंटा ने दिया दंड कमंडल किसने दिया जल जारी किसने दिया भगमावस्त्र कौन बने ब्रह्मचारी ब्रह्मा ने दिया डंक कमंडल विष्णु ने दिया छचारी शिव जी ने दिया भगवान हम बने ब्रह्मचारी गत तेता जुग दवा पर ने कलजुग ने सज्जु चार मठ शारदा शुंगरी घुड़धन जोशी चार वेद अजुर्वेद सामवेद अथर्ववेद ने गुरुदेव पहली भभूति क्या नसड़ है चैतन्य पुरुष दूसरी दोनों हाथ को तीसरी तीन लोग को चौथी चार वेद बौद्ध कुरासन बौद्ध बौद्ध सुंदर का आतन बौद्ध तारा गुरु बौद्ध योग कौन से पाया आसन सोडू कुड आसन सोडू सोडू सुंदर का मुझको सोडो मेरे गुरु को सोडो योग गम से पाया हम भी बाबा तू मराठों का वहाँ शिवाजी डोला था मुगलों की ताकत पे जिसने तलवारों पे तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर शोला था बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था शेर शिवा ने वही रखी थी लाज हमारे शान। नमस्कार राम राम मित्रों, आज આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે જે જગ્યાએથી આપણે દાદા અને પુત્રી બંનેના સંબંધોની અંદર એક અનોખી કહાની જાણવાના છીએ। આપણે આવ્યા છીએ આજે એક એવા પુત્રી અને દાદા વિશેના સંબંધ જણાવવા વિશેના કે જેમને પોતાની પુત્રીને આટલી નાની ઉંમરે શાસ્ત્રાર્થ શીખવાડ્યું, મતલબ કે ધર્મ વિશેનું કેટલું બધું નોલેજ છે, કેટલું ઊંડું ઊંડું જ્ઞાન છે, એના વિશેની આપણે આજે વાતચીત કરવા માટે આવ્યા છીએ। આપણે જેમના ઘરે આવ્યા છીએ દાદાનું નામ છે બાબુભાઈ, એમના પૌત્રીનું નામ છે નિશાબેન અને એમના નિશાબેનના ફાધરનું નામ છે ઉત્તમપુરી। એવો ગૌસ્વામી છે અને એકદમ ગરીબ સમાજની અંદરથી આવે છે। આપ જોઈ શકો છો મારી પાછળ એમનું ઘર દેખાઈ રહ્યું છે, ખૂબ જ ગરીબ સમાજમાંથી આવે છે, પરંતુ આવા ગરીબ સમાજમાં આવવા છતાં પણ એમના અંદર જે શ્લોક અને શાસ્ત્રાર્થ બોલવાનો જે છે વિશેનું ધર્મ અને શાસ્ત્રાર્થના નોલેજ વિશે આપણે જાણવાના છીએ ને એ નોલેજ એમને એમના દાદાથી મળ્યું છે। એ ખૂબ સારી રીતે શ્લોકોને બોલી બતાવે છે, બધું કરી બતાવે, જેના વિશેની હું તમને બતાવવાનો છું કે આટલી નાની ઉંમરે ગરીબ છે છતાં પણ એમને કેટલું શાસ્ત્રોનું નોલેજ છે અને અત્યારના આપણા બીજા છોકરાઓને કેટલું શાસ્ત્રોનું નોલેજ પણ હોતું નથી। તો આપણે વાતચીત કરવાના છીએ નિશાબેન જોડે। તો બેન, કયું ધોરણ ભણે છે તું? પાંચમું ધોરણ ભણે છે અને મતલબ કેટલી તારી ઉંમર હશે? 9-10 વર્ષ? 10 વર્ષ। તો એવું છે કે મતલબ તને સારી રીતે તું બધું બોલી બતાવે છે, શાસ્ત્રોનું નોલેજ છે, શ્લોકોનું નોલેજ છે। જરા થોડું શિવતાંડવ બોલ ને, શિવતાંડવ બોલ ને। जटाटवी गलच वलच जोरથી થોડું। जटाटवी गलच वलच पहा पावतस्थले गले बलांबितं भुजंगटुंड मालिक डमट 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 नीना डमट डर्म्याम चकार टंड टाड तनोतुने शिवेसियम जटाकटा सर्वमं ब्रह्मनेली पलि जरे विलोल वल्ल वल्लरि विराजमान मूर्त धगत धगत धगज्वल लाटपट पाव के किशोर चंद्रशेखरे रतिपति शरणमो धराधर नंदनी विलास बंध बंधुरस स्फुरंति साने पनुदमान मानस कृपा कटाश धोरणी निरुद्ध धरापते पीकी दमनोने में वस्तुनी। જો તો શાસ્ત્ર કેટલું મસ્ત શિવતાંડવ બોલે છે। એની ઉંમર લગભગ 9-10 વર્ષની છે, પરંતુ કેટલું સરસ રીતે શિવતાંડવ બોલે છે। ત્યારબાદ શિવના જ્યોતિર્લિંગના નામ બોલજે બેટા। સૌરાષ્ટ્ર સોમનાથ શૈલેશ્વરિકા અર્જુન સૌરાષ્ટ્ર સોમનાથ શૈલેશ્વરિકા અર્જુન ઉજનમ મહાકાલુંકા મરેશ્વરમ પરબે વરના દક્ષિણ ભૂશંકા ખિદબમ નમશ નાગેશ દારુકમન વારશી વિસ્વિસ્તરમ તે ગોમતી ચટય માલિકત तुष्मे तुषाले ते ज्योति सिंह सायपाठ पठना जन्म गुरुप्राप्ति दलती गुणा करती नेत्र तिरड़ा साहमिक बिलम शिवाणपुरम। કેટલી પેઢીઓ જાણે છે બેટા તું? તારા કેટલી પેઢીઓના નામ આવડે તને? તારા પૂર્વજોના નામ આવડતા હશે? હા, બોલ જા। ગૌસ્વામી નિશાબેન ઉત્તમપુરી। જોરથી બોલ। ગૌસ્વામી નિશાબેન ઉત્તમપુરી। ઉત્તમપુરી બાબુપુરી શંકરપુરી રણછોડપુરી કોનપુરી ખુશાલપુરી રૂપપુરી પ્રેમપુરી લાલપુરી ગોમ હોતમલા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા પોસ્ટ રોરવાડા દેશ ભારત રાજ્ય ગુજરાત વડાપ્રધાન મોદી રાજધાની દિલ્હી દુશ્મની દેશ પાકિસ્તાન રાષ્ટ્રપક્ષી મોર રાષ્ટ્રપ્રાણી વાઘ મઠ શૃંગેરી મઢી પારા દેવી કમસા દેવ આદિવારા ગુરુ દત્તાત્રેય ધર્મ સનાતન મંત્ર શિવ જાજમ ધરતી તંબુ આકાશ સુલા તુલસી ઘંટી પવન ખૂંટા ગિરનાર ધંપ
किरमेल शाखा अशंख कोटवाड़ शंख माता अंसिया पिता अत्रि गोत्र लक्षित्र क्षेत्र काशी तिलक तिपुन वस्त्र भगमा माला रुद्रा नदी चंद्रभाग 3.5 फूल खप्पर झोले रुद्रास ने भभूति किसने दिया दंड कमंडल किसने दिया जल जारी किसने दिया भगमावस्त्र कौन बने ब्रह्मचारी ब्रह्मा ने दिया डंक मंडल विष्णु ने दिया झचरी शिव जी ने दिया भगवान हम बने ब्रह्मचारी क्या तुम्हारी झुंपड़ी क्या तुम्हारा गांव क्या पुरुष का बाल का और क्या तुम्हारा नाम आकाश हमारी झुंपड़ी थी हमारा गाँव वाले पुरुष के बाल के अभिजीत हमारा नाम आसन बधु कुड़ासन बधु बधु सुंदर काया तन बधु तारा गुण बधु योग कौन से पाया आसन सोडू कुडासन सोडू सोडू सुंदर काया मुझको सोडो मेरे गुरु को सोडो योग गम से पाया हम भी बाबा तुम भी बाबा कर लो कुंभ का मेला बिना खाल का झाड़ बताओ तुम करो हम सेला हम भी बाबा तुम भी बाबा कर लो खुंका मेरा किसको बिना खाल का झाड़ बताए हम गुरु तुम चेला 4 मठ शारदा शुंगरी खुर्धन जोशी 4 जुग रजोगुण सब 4 गुण 3 गुण रजोगुण तमोगुण ने सतोगुण 5 तत्व जल पृथ्वी तेज वायु आकाश 4 जुग रजोगुण तमो रजो 4 जुग तेता जुग दवा पर न कल जुग ने सज्जु 4 मठ शारदा शुंगरी खुर्धन जोशी 4 वेद अजुर्वेद श्यामवेद अथर्ववेद ने गुरुदेव पहली विभूति क्या न सड़े चैतन्य पुरुष दूसरी दोनों हाथ को तीसरी 3 लोक को चौथी 4 वेद ने 5वीं 5वां पांडव ने छठी 6ठा नारायण ने 7वीं 7 देवियों ने 8वीं अष्टभैरव ने 9वीं नवनाथ ने 10वीं 10 नव ने 11वीं अलग पुरुष को 12वीं 12 ज्योतिषर में જોયું મિત્રો દાદા અને પૌત્રીનું કોમ્બિનેશન દાદા કઈ રીતે શીખવાડે છે અને પૌત્રી કઈ રીતે શીખે છે આ જ કોમ્બિનેશનની જરૂર છે આ જ કોમ્બિનેશન બધું જ નોલેજ છે વેદોનું શાસ્ત્રોનું કેટલા હતા ખંડ આ તે વેદ ગુણ બધું જ ગોત્ર બધું જ નક્ષત્રથી લઈને ગોત્ર સુધીનું આ જ નોલેજ છે આ જ વસ્તુ છે આ જ કોમ્બિનેશન છે અને આ બંનેનું કોમ્બિનેશન પણ મેં તમને બતાવી દીધું કે પૌત્રી અને દાદાનું કેવું કોમ્બિનેશન છે જેનાથી આ સંસ્કારોનું સિંચન થયું છે બીજું કોઈ બેટા बोल। बच्चों तुम्हें दिखाओ झांकी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। उत्तर में रखवाली करता पर्वतराज विराज है दक्षिण में चन्नों को धोता सागर का सम्राट है जमुना जी को तड़को देखो गंगा का ये घाट है हाट हाट में वाट वाट में वही निराला घाट है देखो ये तस्वीरें अपने वीर शुभा महान गौरव की अभिमान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। देखो ही राजपूताना नाजी से तलवारों पे उसने सारा जीवन काटा बसी तीर कटारों पे वही बतख का वतन पला है आज़ादी के नारों से कूद पड़ी थी वो हजारों पद्मिनों अंगारों से बोल रहे हैं कण कण से कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। देखो मलक मराठों का वहाँ शिवाजी डोला था मुगलों की ताकत पे जिसने तलवारों पे तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर शोला था बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था शेर शिवा ने वही रखी थी लाज हमारे शान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। जलियांवाला बाग को देखो वही जली थी गोलियां ये मत पूछो किसने खोली वहाँ खून की होलियां एक तरफ बंदूकें धन एक तरफ टोलियां मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां वहाँ लगा दी बहनों ने तो बाजी अपने जान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। देखो वही बंगाल वही का हर चप्पा हरियाला है वही का बच्चा बच्चा अपने देश पे मरने वाला है बुझा है बिजली ने उसको पुंसालों ने पाला है मुट्ठी में तूफान भरा है और प्राण में जाला अही जन्मभूमि हमारे वीर शुभा महान की इस मिट्टी से तिलक कर ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। जय हिंद।
કેટલું સરસ દેશભક્તિ ગીત તૈયાર કર્યું છે મિત્રો, કેટલું સરસ, આમ એકદમ સાંભળવાનો જીવ થાય, આમ જનૂન આવી જાય. શિવાજી અને બધીની જે સ્ટોરીઓ, એમના મા બાપે એમના સંસ્કારોનું સિંચન કર્યું છે. આજે તમે મિત્રો એ વસ્તુ જોઈ શકાય છે કે પૈસા હોય ના હોય, ગરીબ હોય ગમે હોય, પણ સૌથી વધારે કોઈ અમૂલ્ય ખજાનો હોય તો એ છોકરાઓને સંસ્કાર આપવાનો છે. ને જે સંસ્કારનું સિંચન એમના દાદાએ એમની પૌત્રીની અંદર કર્યું છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજું તો જો આટલી નાની ઉંમરની બાળાને એમના દાદાના માધ્યમથી શાસ્ત્રોના શ્લોક બોલે છે, સારી રીતે બોલે છે, શાસ્ત્રોનું નોલેજ છે, જ્યોતિર્લિંગના નામ એને ખબર છે, શિવના શિવ તાંડવ પણ એને આવડે છે. તો આપણે વાતચીત કરવાના છીએ હવે એમના જોડે કે જે આ નોલેજ છે એ કેવી રીતે એનામાં આવ્યું, કેવી રીતે આ નોલેજ એમના દાદાએ આપ્યું. જરા એમના વિશે એમના દાદા જોડે વાતચીત કરીશું. તો આ તમારી દીકરીને કેટલી નાની હતી ત્યારથી તમે શીખવાડો છો? 4 વર્ષની. 4 વર્ષની હતી તાને શીખવાડ. શું શીખવાડતા એને જોડે બેસાડી, મતલબ કેવી રીતે એને કાનમાં બોલતા કે કેવી રીતે શીખવાડતા? એમને વાતો જ કરતા, એમ જોડે વાતો કરતા, નોર્મલી સમજતી. મતલબ કે 4 વર્ષનું બાળક તો આ બધા શ્લોકો આવે કેવી રીતે યાદ કરી શકે? કેવી રીતે મતલબ યાદ કરી શકે? આ તો સંસ્કૃતના અત્યારે 30 વર્ષના માણસોને, 35 વર્ષના માણસોને પણ શ્લોકો યાદ નથી રહે, તો એને કેવી રીતે યાદ રહી ગયા? મતલબ કેવી રીતે તમે શીખવા? બાળકમાં યાદ શક્તિ તો છે જ. હા, એને કોઈ શીખવાડનાર નથી. જો શીખવાડનાર હોય તો એ પરિપૂર્ણ છે જ. હા હા હા. તો એટલે મતલબ તમને એવું કેમ એવું લાગ્યું કે આપણે એને આવું ધર્મનું ને આવું બધું નોલેજ આલવું જોઈએ, કે આવું બધું શીખવાડવું જોઈએ, એવું કેમ લાગ્યું? એમ કેમ તમે, ઘણા બધા મા બાપો નથી શીખવાડતા, તો કેમ? એમાં શું છે કે આ મારા 10 નામ વિશેનું એને મેં વધારે શીખવાડેલું છે. જે મારો 10 નામ સમાજની અંદરમાં શું આવે છે એનું બધી રીતનું એને જ્ઞાન આપેલું છે. સામાજિક અને ધાર્મિક બંને જ્ઞાન. હા, ધાર્મિકનું જ્ઞાન આપ્યું છે. હા, તમારા સામાજિક વિશેનું કે સમાજ, આપણી પરંપરા શું હતી, તમારો મારી સંસ્કૃતિ શું છે, હા, તમારી સંસ્કૃતિ શું છે એના વિશે નોલેજ આપ્યું છે. હા, તેને પ્રથમ સરનામાથી મળતે અને આખું અમારું શીખવાડેલું છે. શું છે જેટલું મને આવડતું હતું એટલું. શું તમારી સંસ્કૃતિ શું છે તમારી? અમારી સંસ્કૃતિમાં એમ કે અમારો મઠચીઓ, મઢીચી, દેવીચી, દેવચીઓ, એ વિશેનું અમારે એ વિશેનું નોલેજ. હા. અત્યારે ભણવા જાય છે? ભણવા જાય છે. એવું? હા. કયું ધોરણ ભણે? 5મું? 5મું. 5મું ભણે બેટા? હા. તો 5મા ધોરણની દીકરી છે, એટલે તમે સમજો કે 10 વર્ષની દીકરી છે. આનું ઘર છે, એના મા બાપ સાથે રહે છે, અહીંયા વાતચીત કરે છે, શિવ તાંડવ પણ બોલે છે, શિવના શિવલિંગના નામો પણ બોલે છે, શિવની પૂજા પણ કરે છે. હવે તમે વિચાર કરો કે બાળક આટલું નાની ઉંમરે આ રીતના સંસ્કારોનું સેવન એમના દાદા જોડે કે એના મા બાપ જોડે જો કરવામાં આવે તો એ કેટલા ધાર્મિક અને કેટલા શાસ્ત્રાર્થ તરફ હોઈ શકે છે. અને સૌથી મોટી વસ્તુ તો એ પણ છે કે લગભગ આટલી નાની ઉંમરે આટલી યાદશક્તિ હોવી, આટલું યાદ રાખવું, કારણ કે આપણે અત્યારે આ ઉંમરે પણ આપણે યાદ રાખી શકતા નથી. તો હવે આપણે મતલબ જાણવાની પરિસ્થિતિ, વાતચીત કરીશું કે કેવી પરિસ્થિતિ છે, એમ કે કેવી પરિસ્થિતિની અંદર એ લોકો રહે છે, કેવી પરિસ્થિતિ છે, ભણાવવાની અંદર કેટલી તકલીફ પડે છે, શું પડે, એના વિશે જરા વાતચીત કરીશું. મતલબ કે આમ આર્થિક પરિસ્થિતિ કેવી છે તમારા લોકો? આર્થિક પરિસ્થિતિ તો ઠીક છે, પણ આ દૂર પડે છે, રસ્તાની ખૂબ તકલીફ પડે છે છોકરાને ભણવા જવા માટે. ભણવા જવા માટે સ્કૂલના રસ્તાની બધી તકલીફ, એના માટે તકલીફ ખૂબ છે, તકલીફ પડે છે. તો પણ એનો ખર્ચો, આર્થિક ખર્ચો જે તમે કરો છો એ બધો ખર્ચો તમને મતલબ અત્યારે સ્કૂલની અંદર અત્યારે તો એટલો બધો ખર્ચો અહીંયા ગામમાં જ ભણતી છે? ગામમાં ભણે છે. હા, એટલે એ બધું કરવું એકદમ આમ પરવડે છે કે પછી થોડુંક એમ અઘરું પડે છે કામકાજ કરવું? ના, અઘરું તો પડે છે. હા, પણ હવે કરે જ આવવું પડે છે. ઘરે જવું પડે છે અમને. એટલે મતલબ પરિસ્થિતિ પણ એ પ્રમાણેની છે, પરંતુ ખૂબ સારી રીતે વાતચીત કરે છે. આપણે એના જોડે જરા થોડી વાતચીત કરીશું અને ખુલ્લીને વાતચીત કરીશું. બેટા, તું કેવી રીતે આની તૈયારી કરતી, કેવી રીતે આ શ્લોકોને યાદ કરતી, આમ કેવી રીતે શું કરતી યાદ રાખતી? મારા દાદા મને શીખવાડતા, હું આખો દાડો બોલતી એ શબ્દ. દાદા જે શીખવાડતા એ શબ્દ તું આખો દાડો બોલતી? ક્યાં જઈને એકલી બોલતી કે કે રમે જતી ને બોલે જતી, કે ફરે જતી ને બોલે જતી, કે એકલી બેઠી યાદ કરીને બોલતી? કેવી રીતે બોલતી? બેઠી યાદ કરતી. બેઠી તને યાદ રહેવા માંડ્યું? કેટલો ટાઈમ આમ પ્રેક્ટિસ કરતી? સવારમાં ઉઠીને વહેલી બોલતી હોય એવું બધું કરતી? પછી તને કેટલી વાર આમ પ્રેક્ટિસ કરતી યાદ રહી જતું? 10-11 વારો યાદ કરે એટલે તને યાદ રહી જતું. સ્કૂલની અંદર બીજા કોઈને આવડે આવું તું જે બોલે આ શ્લોકો એ બધું કોઈને શીખવાડે? તો જોયું મિત્રો, તો આપણે અત્યારે એમના ઘરે આવ્યા હતા
બરોબર. હવે એના જોડે વાતચીત કરી અને જે સંસ્કૃતમાં આવડે છે એ વિશેનું આપણે મતલબ કે નોલેજ પણ મેળવ્યું કે આટલી નાની ઉંમરે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શિવ તાંડવ પણ બોલી બતાવી, શિવલિંગો પણ નામ પણ બતાવી લાવ્યા અને આ અત્યારે એમના દાદાશ્રી છે જેમના સંબંધી આ બધું શીખ્યા અને એમના આજે આપણે મળવાનું થયું છે, એમના જોડે વાતચીત કરી રહ્યા છીએ. તો આવું ઘણા બધા અત્યારે લોકોની અંદર નાની ઉંમરના જે છોકરાઓ હોય આ સંસ્કાર એ લોકોને આ બધી વસ્તુ શાસ્ત્રાર્થનું નોલેજ આ બધું આપવાની જરૂર એટલા માટે છે કારણ કે જ્યારે આ ઉંમરથી જ તમે એમને શાસ્ત્રનું નોલેજ આપેલું હશે, જ્ઞાન આપેલું છે તો એ લોકો રહે ને બગડવા તરફ નહીં પહેરાય, એમના સંસ્કાર સારી દિશામાં રહે છે કારણ કે એમને શાસ્ત્રનું નોલેજ હશે એટલે પૂજાપાઠ કરતા હશે, એનો અભ્યાસ કરતા હશે તો એ લોકો સનાતન ધર્મને સમજશે, સનાતન ધર્મની સંસ્કૃતિને સમજશે ને આ બધું સમજી અને પછી એક મતલબ કે ધર્મની જે દિશા છે એ નક્કી કરી શકાશે કારણ કે આવનારી પેઢી જ એ ધર્મની દિશા નક્કી કરી શકશે. જે પેઢી આવશે પેઢી જે બાહુબલ હશે તો જ એમને શાસ્ત્રોનું નોલેજ હશે, એમને ધર્મનું નોલેજ હશે તો જ એ લોકો ધર્મ બચાવી શકશે. બાકી તો અત્યારે એની યુવા ધન એ કઈ દિશાની અંદર જઈ રહ્યું છે, અત્યારનું યુવા ધન ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એના અંદરથી અને મેસેન્જર, સ્નેપચેટ આવા બધામાંથી ઊંચું નથી આવી રહેતું. એવા સમયની અંદર આ નાની બાળાએ જે પોતાની અંદર મતલબ કે ટેલેન્ટ લાવ્યું છે ને જે પોતાની અંદર જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને સારી રીતે બતાવ્યો અને એનો સારી રીતે ઉપયોગ કરીને શાસ્ત્રોનું નોલેજ મેળવ્યું છે, સંસ્કૃત શ્લોકોનું નોલેજ મેળવ્યું છે જે આપણા ધર્મ માટે અને ભારત દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે. તો નમસ્કાર, રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી ને મેં તમને ઇન્ટરવ્યૂ કરી બતાવ્યું. એમનું નામ છે નિશાબેન. નિશાબેન એ 5મા ધોરણની અંદર ભણે છે અને એમના દાદા છે જેમનું નામ છે બાબુભાઈ. આ બંનેનું દાદા અને પૌત્રીની કહાની મેં તમને સંભળાવી કે જે કહાનીના માધ્યમથી એકબીજાના જોડે રહેવાથી એકબીજાને કેટલું આપી શકાય છે એ વાત છે. આટલી નાની ઉંમરની બાળા બોલે જે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે. નમસ્કાર, રામ રામ, ફરી મળીશું.